તો સૌથી કોમન મિસ્ટેક લોકો શું કરે છે સ્ટોક માર્કેટમાં? એક તો ગ્રેડ વધી જાય છે લોકોની, અને બીજું કે લોકો છે ને શોર્ટ ટાઈમ સમજીને આવે છે કે આમાંથી જ આપણે શોર્ટ ટાઈમમાં પૈસા બનાવી લઈએ એમ. તમે ટ્રેડિંગ કરો છો તો તમને પણ આવું કોઈ લોકોએ કીધું કે આ બધું ના કરવું જોઈએ? હા, જનરલી સમાજ એવું કહેતો હોય છે કે, તો એવું તો બહુ બધું ફેસ કર્યું છે મેં કે તમારી છોકરીના ન કરાવો, આ ન કરાવો, એવું બધું. અને સક્સેસફુલ ટ્રેડરની વાત કરીએ તો જનરલી પહેલાં માઇન્ડસેટ એ જ હોવું જોઈએ કે લોસ કરીશ, એમાંથી જ હું શીખીશ. તો બિગનર્સે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? બિગેનર્સે તો પહેલાં હું તો એવું કહું કે કોઈના ઉછીના પૈસા લઈને નહીં નાખવા. લોકો કવર કરવાના ચક્કરમાં બધું વેચીને પોતાનો લોસ બુક કરે છે. પછી એ લોસને કવર કરવાના ચક્કરમાં બીજું ફંડ એડ કરશે અને એ ફરીવાર કન્ટિન્યુ લોસ જ કરે છે. એ માઇન્ડસેટ. માર્કેટ 9:15 ખુલે છે, તો તમારે 8:30 વાગ્યાથી લઈને 9:15 સુધી સ્ટડી કરવી જોઈએ કે આજે માર્કેટમાં કોઈ મુવમેન્ટ છે. એઝ અ સ્ટોક માર્કેટ ટ્રેડર તમારી અંદર ડિસિપ્લિન હોવું જરૂરી છે. અને માર્કેટ ઇમોશનલેસ છે. મોસ્ટલી લોકો લોસમાં જ હોય છે, જે લોકો બીજાની ટિપ્સ લે છે. તો કોઈ એવી સ્ટ્રગલ છે, એવી કોઈ મેમરી છે લાઈફમાં કે એને તમને ડિસ્ટર્બ કર્યા હોય? ભલે સફળ થયા પહેલાની વાત છે. હા, તમારો સૌથી મોટો લોસ? જ્યારે હું શીખતી હતી ત્યારે મારો એક દિવસનો લોસ હતો ટોટલ લોસ કેટલો કરેલો છે એવું યાદ છે? ટોટલ લોસ તો મેઇન વિઝન મારું એવું છે કે હું 100 ગર્લ્સને ફ્રી ટ્રેડિંગ શીખવાડી શકું. શીખીને ટ્રેડિંગ કરશો કે લોસ કરીને શીખશો? હજારો સવાલો છે જિંદગીના, પણ જવાબ એક જ છે, થઈ જશે. દોસ્તો, તમે અનેકવાર ટ્રેડિંગની વાત આવે ત્યારે અવારનવાર સાંભળ્યું હશે કે ફલાણા ભાઈએ તો ખૂબ મોટો લોસ કર્યો. કારણ કે સેબીના આંકડાઓ મુજબ પ્રોફિટ કરવાવાળા કરતાં લોસ કરવાવાળા લોકોની સંખ્યા વધુ છે. અને એના કારણે ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટની છાપ સામાજિક વ્યવસ્થાઓમાં રોજબરોજની ચર્ચાઓમાં થોડી બગડતી ગઈ. મતલબ કે જો તમે ટ્રેડિંગ કરો છો તો લોકો તમને જુગારી જેવી દ્રષ્ટિથી પણ જોવા લાગે છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક લોકો એવા હતા કે પોતાની શિખામણ, આવડત અને પોતાની ખૂબીઓને કારણે, પોતાના સક્સેસને કારણે સમાજને એક એવો મેસેજ પણ આપ્યો કે ટ્રેડિંગમાં એક સારી લાઈફ પણ જીવી શકાય છે અને આમાંથી ઘણું બધું શીખી શકાય છે. વાત કરીએ એક એવી છોકરીની કે જેની ઉંમર તો 22-23 વર્ષ છે, પરંતુ પોતાની આવડત, શિખામણ અને સક્સેસના કારણે એ આજે સમાજમાં અનેક લોકોને એવો મેસેજ આપી રહી છે કે ટ્રેડિંગમાં જો તમારામાં શીખવાની ધગશ હોય તો સક્સેસ તમે પણ થઈ શકો છો. હીર ખીમાણી મારી સાથે છે સ્ટુડિયોમાં. સુરતની રહેવાસી છે અને એમની બહુ નાની ઉંમર છે. આજકાલ આ ઉંમર તો લોકો ભણવાની હોય છે, લોકો એવું વિચારતા હોય છે કે કયો કોર્સ કરું, કઈ માસ્ટર ડિગ્રી કરું અને કેવી રીતે સરકારી નોકરી કરું. તો હીર, મારે એ જાણવું છે કે ભણવાની ઉંમરમાં સ્ટોક માર્કેટ આટલી નાની ઉંમરમાં શીખવું તો બરાબર છે, પણ શીખ્યા પછી પણ તમે સક્સેસ થયા, કેવી રીતે? ઓકે, સો પહેલેથી એવું જ હતું માઇન્ડમાં કે સ્ટોક માર્કેટ જ કરવું છે એમ. એટલે એ ફિલ્ડના લોકોને જ હું સર્ચ કરતી પહેલેથી કે ભાઈ જે એ ફિલ્ડમાં છે ને એમની સાથે જ કોન્ટેક્ટ બનાવો ને એમાંથી જ આગળ વધો એમ. ઓકે. ક્યારથી શીખવાની શરૂઆત કરી અને કેવી રીતે શીખ્યા? ઓકે, જ્યારે મારું 12th કમ્પ્લીટ હતું, જ્યારે રનિંગ ચાલતું હતું, લાઈક કમ્પ્લીટ થવામાં વાર હતી, ત્યારથી જ હું સેલ્ફ શીખતી હતી અને આજથી 4 વર્ષ થઈ ગયા મતલબ મને. કોઈ કોર્સ કરેલો કે તમે યુટ્યુબ પરથી સ્ટડી કર્યું અને સ્ટડી કરતા કેટલો ટાઈમ લાગ્યો? ના, એમ તો પર્સનલી મેં કોઈ કોર્સ નથી કર્યો, બટ એક માઇન્ડમાં પહેલેથી ફિટ જ હતું એમ કે આ જ કરવું છે. તો આના રિલેટેડ હું વિડીયોઝ ને ફ્રેન્ડ સર્કલ ને એવું બધું હતું, તો એમાંથી જ શીખી છું. પર્સનલી મેં કોઈ એવો કોર્સ બાય કરીને નથી કર્યો. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો સ્ટોક માર્કેટ તરફ વળ્યા છે. પહેલા કરતાં અત્યારે લોકોની સંખ્યા વધારે છે. તો સૌથી કોમન મિસ્ટેક લોકો શું કરે છે સ્ટોક માર્કેટમાં? ઓકે, સો લોકોની કોમન મિસ્ટેક એ હોય છે કે એક તો ગ્રેડ વધી જાય છે લોકોની, અને લાલચ. બીજું, હા, લાલચ વધી જાય છે. અને બીજું કે લોકો છે ને શોર્ટ ટાઈમ સમજીને આવે છે કે આમાંથી જ આપણે શોર્ટ ટાઈમમાં પૈસા બનાવી લઈએ એમ. અને એની પાછળ એમની સ્ટડી નથી હોતી અને મહેનત નથી હોતી. તો સ્ટોક માર્કેટમાં અગર કોઈ આવે છે તો એમની આ કોમન મિસ્ટેક હોય છે કે શોર્ટ ટાઈમ સમજીને આવે છે, કોઈ બિઝનેસ સમજીને નથી આવતા. અચ્છા, એટલે
શોર્ટ ટાઈમમાં લોકોને રૂપિયા બનાવી હા દેવા હોય શોર્ટ છે. ટાઈમમાં એમને એવું હોય છે કે હું 6 મહિનાની અંદર આટલા બનાવી જ લઈશ એમ. ઓકે. તમે ટ્રેડિંગ કરો છો તો તમને પણ આવું કોઈ લોકોએ કીધું કે આ બધું ના કરવું જોઈએ એવું? હા જનરલી સમાજ એવું કહેતો હોય છે કે આ વસ્તુ છોકરી થઈને ન કર તો બેટર છે એમ, કે તારા પપ્પાને જે છે ને એ બધું વેચાઈ જશે. અમારામાં વર્ડ્સ બહુ યુઝ કરે કે જે છે ને એ વેચાઈ જશે એમ. હમ. તો એવું તો બહુ બધું ફેસ કર્યું છે મેં કે તમારી છોકરીના ન કરાવો, આ ન કરાવો, એવું બધું. પછી એ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે આ જે લોકો મને કહે છે એ હું બધું બદલી દઈશ, ઊંધું કરી દઈશ? એક તો મારું ફેમિલી મને ફૂલ સપોર્ટેડ છે, અને બીજું કે એક સેલ્ફ કોન્ફિડન્સ મારી અંદર પહેલેથી છે એમ, કે જે કોઈ બોલે છે ને એમને કરીને બતાવું. એવું નહીં કે પાછળથી આપણે એવું વિચાર લઈએ કે આને તો બતાવી જ દેવું છે, એવું કંઈ નહીં એમ. પણ જે બોલે છે ને એમને રોંગ સાબિત કરવા, અને એની પાછળ મારી હાર્ડ મહેનત છે. તો સક્સેસફુલ ટ્રેડરો છે બધા, એમણે પહેલા બહુ મોટા લોસ કર્યા હોય છે, એ વાત સાચી? લોસમાંથી બધા શીખે છે. હા પહેલાંથી જેમ તમે આપણે આગળ પૂછ્યું તમે કે આ ફિલ્ડ જ કેમ ચૂઝ કરે છે એમ, તો લોકોની મેન્ટાલિટી એવી છે કે ભાઈ આજે હું 2,000 નાખીશ ને તો કાલે હું 5,000 કાઢી લઈશ એમ. હમ. પણ એ નથી જોતા કે મારું કેપિટલ કેટલું છે અને કેપિટલ અકોર્ડિંગ મારો પ્રોફિટ કેટલો હોવો જોઈએ. અને સક્સેસફુલ ટ્રેડરની વાત કરીએ તો જનરલી પહેલા માઇન્ડસેટ એ જ હોવું જોઈએ કે લોસ કરીશ, એમાંથી જ હું શીખીશ. કેમ કે અચ્છા. પહેલાથી હું એવું વિચારી લઉં કે ચલો આ ફિલ્ડમાં તો મને પ્રોફિટ જ છે, તો એ વસ્તુ કોઈ બી બિઝનેસમાં પોસિબલ નથી. પહેલા તો લોસનું વિચારો અને પછી પ્રોફિટનું વિચારો. મતલબ દરેક જે ટ્રેડર છે એને પ્રોફિટ કરતા તો શીખવું જોઈએ, પણ સાથે લોસ કરતા પણ શીખવું જોઈએ. પહેલા જ હું તો એવું કહું કે પહેલા જ લોસનું ચાલીને તમે ચાલો. ઓકે. પહેલા જ લોસ વિચારો અને પછી તમે આગળ પ્રોફિટનું વિચારો. આજકાલ જે કોલેજના છોકરાઓ છે કે આપણે ઘણી બધી વાર જોઈએ છે કે હા. બસ એ દેખાદેખીમાં સ્ટોક માર્કેટ કરવા લાગે છે. હમ. ક્યાંય પણ મોબાઈલમાં ઊભા હોય તો ઇન્ટ્રાડે, કોલ, પુટ ચાલુ જ હોય છે. હમ. ને એમની પાસે ચાર્ટ જોવાની વ્યવસ્થા હોય કે ને એમને હમ. કેન્ડલની ખબર પડતી હોય ને એમાં મોટા મોટા લોસ કરતા હોય છે. હા. એમાં પણ કેવું થતું હોય છે કે પૈસા પોતાના નથી હોતા, કોલેજની ફીસ હોય, હોસ્ટેલની ફીસ હોય, એ હમ. રીતે ભરવા માટે લાયા હોય. એમને તમે શું કહેશો? ઓકે, સો એમના માટે તો હું એ જ કહીશ કે પહેલાં શીખો અને પછી તમે નાખો. દેખાદેખીમાં નહીં ચાલો એમ. લાઈક મારે બી એવું થાય છે, કોઈક વાર હું વિડીયો મૂકતી હોઉં ને સોશિયલ મીડિયા પર, તો લોકો એવું કહી દે છે કે અમારે બી આવું સક્સેસફુલ થવું છે એમ. પણ એ એવું નથી વિચારતા કે પાછળ મારી કેટલી મહેનત છે, મારો કેટલો સેટઅપ છે, હું કયા માઇન્ડસેટ સાથે કામ કરું હમ. છું. એને એવું છે કે આજે હીરે 5,000 કાઢ્યા ને તો કાલે અમે 10,000 કાઢવા જોઈએ એમ. એટલે એ એક તો પોતે લોન લે છે, અથવા તો કોઈના પૈસા લે છે, ઉછીના લે છે. અને મોસ્ટલી સ્ટુડન્ટ્સ લોકો તો પોતાની ફી જ આમાં નાખે છે કે ભાઈ ચલો ને આજે નાખી દઈએ, આવ્યા તો ડબલ, નહીં તો ઝીરો. આ રીતના માઇન્ડસેટ હોય છે એમના એમ. તો એ વસ્તુ નહીં કરો, પહેલાં શીખો અને પછી એપ્લાય કરો. તમારી કેટલી મહેનત છે આમાં? ઓકે જ્યારે લોકો તમારા વ્યુઅર્સ જ પૂછે છે તો હું પૂછું કે આમાં કેટલી મહેનત છે? ઓકે, સો પહેલાં તો માઇન્ડસેટ હોવું જરૂરી છે, સાયકોલોજી હોવી જરૂરી છે, ટ્રેડિંગ રિલેટેડ બધું જ તમને નોલેજ હોવું જરૂરી છે. અને એક પ્રોપર સેટઅપ હોવું જોઈએ તમારી પાસે, કે જે સેટઅપ તમારા પાસે નહીં હોય ને તો બી તમે એક ટ્રેડિંગ કરી શકવા જોઈએ એમ. કે એવું નહીં કે ચલો હું કોઈ બહાર છું ને હું ટ્રેડિંગ કરી લઉં, એ વસ્તુ માઇન્ડમાં નહીં એમ. અને સખત મેં તો આજથી 4 વર્ષની મારી મહેનત ઓકે. છે. 4 વર્ષ સુધી તમે કેમ આને કે કન્ટિન્યુઅસલી મેં શીખતા 3 આવ્યા છો. વર્ષ તો મેં શીખેલું છે અને લાસ્ટ 1 યરથી જ એપ્લાય કર્યું છે. 3 વર્ષ શીખવામાં કાઢ્યા. કન્ટિન્યુ મેં શીખેલું છે, એવું નહીં કે શીખવાની સાથે સાથે હું ટ્રેડિંગ કરું છું, એવું પણ નહીં હતું. ને શીખતા હતા ત્યારે ટ્રેડિંગ નહોતા કરતા. હા, ત્યારે હું પોતે જ નહીં કરતી હતી. લાઈક મને એવું હતું કે પહેલાં બધું જ શીખી લઉં અને પછી હું ટ્રેડિંગ કરીશ. અને ત્યારે બી મેં એવું નહોતું વિચાર્યું કે હું પ્રોફિટેબલ બનીશ એમ. તો તમે શીખતા હતા એટલે પેપર વર્ક ઉપર પ્રેક્ટિકલ કર્યું હતું કે પહેલેથી જ પૈસા પેપર વર્ક લગાવવાનું શરૂ નહીં, કર્યું? પેપર વર્ક ઉપર જ. ઓકે. તો બિગનર્સે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ શીખવાની? બિગેનર્સે તો પહેલાં હું તો એવું કહું કે કોઈના ઉછીના પૈસા લઈને નહીં નાખો આ વસ્તુની હા. અંદર. પછી એવું બનશે કે એક તો તમારી પાસે નોલેજ નથી, અને જે લોસ થશે ને પછી તમે જશો ડિપ્રેશનમાં. હમ. અને આજકાલ બહુ એવા કિસ્સા આવે છે કે શેર બજારમાં આમ થઈ ગયું, તેમ થઈ ગયું. તો જે બિગેનર છે ને એને તો પહેલાં ડીપ સ્ટડી કરવું જોઈએ. તો આજે લોકોને આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ કે પેલા ભાઈએ જમીન વેચી દીધી, પ્રોપર્ટી વેચી દીધી, તો આવી ઘટનાઓ બને છે કેમ? એક તો મારે આજે સપોઝ ₹1,00,000નો લોસ છે, તો મારા માઇન્ડમાં એવું હોય કે કાલે માર્કેટ ખુલવાનું જ છે, તો કાલે હું કવર કરી લઈશ, એટલે હું બીજા 50,000 ગોતીશ. તો એ માઇન્ડસેટ સાથે હું કામ કરું છું ને એટલા માટે હું બીજા 50 પણ લોસ કરી દઈશ. લોકો કવર કરવાના ચક્કરમાં બધું વેચીને પોતાનો લોસ બુક કરે છે આ વસ્તુની અંદર. એન્ડ ઓફ ધ એમને
કાં તો સુસાઇડ કરવું પડે છે અથવા તો બધું વેચાઈ જાય છે એમનું. તો પછી કેવા માઇન્ડસેટ સાથે આમાં કામ કરવું? ઓકે, માઇન્ડસેટમાં તો હું એમ કહી શકું કે આજે તમને 5,000 મળ્યા છે ને, તો પછી 5100 રૂપિયાની બી લાલચ નહીં કરો. જે તમારો ગોલ છે ને મંથલી, એ અચીવ થઈ જાય ને પછી તમે કોઈ ટ્રેડ ન લો. લાઈક કે અત્યારનું કેવું હોય છે કે બધા છે ને એક ટ્રેડમાં 5,000નો પ્રોફિટ થયો છે તો પછી એમને શાંતિ નહીં થશે, એ બીજો ટ્રેડ લેશે. બીજો ટ્રેડ છે ને હંમેશા લોસમાં જ જાય છે. જે 5,000 આવ્યા છે ને એ તો જશે જ, પણ ઉપરથી જે તમારું કેપિટલ છે ને એ પણ જશે. કેમ કે એમનો અંદર એવું હશે કે ચલો 5,000 તો જતા રહ્યા, પણ આ જે ટ્રેડ છે ને એમાં હું કવર કરી લઉં, અને કવર કરવાના ચક્કરમાં એ બધો જ લોસ કરી દેશે. પછી એ લોસને કવર કરવાના ચક્કરમાં બીજું ફંડ એડ કરશે અને એ ફરીવાર કન્ટિન્યુ લોસ જ કરે છે એ માઇન્ડસેટ સાથે. એટલે આખી સાયકોલોજી ખરાબ થઈ જાય છે માણસની. હા, કેમ કે એમને પહેલેથી જ એવું થઈ ગયું ને કે હું લોસ કવર કરી જ લઉં. જો પહેલેથી એવું વિચારે ને કે ભાઈ આજે 200-500 રૂપિયા જે કંઈ મને મળે છે એ હું કન્ટિન્યુ મહિનો સુધી લઈશ, આ માઇન્ડસેટ સાથે જો કામ કરે ને તો ઓલવેઝ પ્રોફિટેબલ જ રહી છે. મારી એવી તો સ્ટ્રેટેજી એવો છે. કોઈ બેઝિક રૂલ ખરો કે ભાઈ આટલું કેપિટલ હોય તો આ રીતે ટ્રેડ કરવો જોઈએ અને આવી ડિસિપ્લિન રાખવી જોઈએ? હા, એઝ અ બિગેનર તમે આ સેટ કરી શકો કે તમારા કેપિટલના અકોર્ડિંગ તમે 20% જ ચૂઝ કરો. માર્કેટની અંદરથી તમારે મહિનાના 20% જ લેવા છે એમ. કોમન મિસ્ટેક તો બધાની કેવી હોય કે 2,000 નાખ્યા ને તો 2,000ની સામે મને 5,000 જોઈએ છે, 20,000 નાખ્યા ને તો મને 50,000 જોઈએ છે. પણ જે સક્સેસફુલ ટ્રેડર છે એમનું હું કહું કે અમારું માઇન્ડસેટ કેવું હોય કે ભાઈ ₹1,00,000 નાખ્યા છે ને તો અમને 10,000 જ જોઈએ છે. અમે એટલે પછી તમે ધારો કે 20,000 બી લાલચ નહીં કરીએ એમ. તમે ₹1,00,000 નાખો છો તો પણ લાખે ટ્રેડ નહીં કરો તમે? નહીં, અમે 30% જ અમે યુઝ કરીએ છીએ કેપિટલ, કે પાછળ તમારી પાસે વધવું જોઈએ કેપિટલ. અગર સપોઝ લોસ થાય છે તમારો તો બી તમારી પાસે ફંડિંગ હોવું જોઈએ કે જેમાંથી તમે ઓકે. કવર કરી શકો છો. એન્ડ બધા મિસ્ટેક કરીને જે લોસ કરે છે ને એમની પાસે તો એક તો પૂરું નોલેજ નથી. એમને કેટલા પર્સન્ટેજ જોઈએ છે એમનું માઇન્ડસેટ નક્કી નથી. એની સાયકોલોજી ડિસ્ટર્બ હોય છે લોકોની કે જેટલા નાખ્યા ને એટલા તો મળવા જ જોઈએ, દિવસના એટલા મળવા જોઈએ એમ. તો એ વસ્તુ ન હોવી જોઈએ. મતલબ એવું પહેલેથી માઇન્ડસેટ એવું ફિક્સ હોવું જોઈએ કે જો તમારી આટલી મૂડી છે તો આટલા પર્સન્ટથી ટ્રેડ કરવો અને આટલો પ્રોફિટ હું લઈશ ને આટલો લોસ હું લઈશ. હા, એ જ પહેલું સ્ટેપ છે માર્કેટનું કે 2,000 નાખ્યા હોય ને તો 2% છે. સપોઝ તમે પહેલાં તો સ્ટોક માર્કેટનું જે સ્ટાર્ટિંગ છે ને એ મિનિમમ ₹1,00,000થી ચાલુ થાય છે. સો જે લોકો 20,000 50,000 નાખે છે એ લોસ જ કરવાના છે, કેમ કે ₹1,00,000થી શરૂઆત થાય છે અને એ લાખની પાછળ એઝ અ બિગેનર તમારો ગોલ હોવો જોઈએ 20%નો, અને એ 20% બી દિવસના નહીં, મહિનાના 20 હોવા જોઈએ. ત્યારે તમે એક સક્સેસફુલ ટ્રેડર કહી શકો. તો નાની મૂડીવાળા લોસ કરશે એની પાછળનું શું લોજિક છે? 20,000 50,000 વાળા એમને બી એવું જ હોય લાઈક કે 20,000 મારા ફ્રેન્ડે નાખ્યા, એમને તો 15,000નો પ્રોફિટ થયો તો મારે કેમ નહીં થશે? આ સવાલ જનરલી હોય છે કે દેખાદેખીમાં લોકો વધારે પૈસા નાખતા હોય છે, પણ એમને એ નથી ખબર કે સ્ટાર્ટિંગ જ ₹1,00,000થી થાય છે શેર બજારનું. અગર તમે ફ્યુચર એન્ડ ઓપ્શન સિલેક્ટ કરો છો તો એમના માટે સ્ટાર્ટિંગ જ ₹1,00,000થી છે. તો જે લોકો 20,000 50,000 નાખે છે એમને હું એટલું જ કહીશ કે એ પૈસા તમે એસઆઈપી અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો કે જે તમારે લોંગ ટાઈમે એમાંથી તમને બેસ્ટ રિટર્ન મળી શકે. એફએનઓ સિલેક્ટ નહીં કરો એમ. એફએન્ડોમાં તો ઘણા બધા લોકો બરબાદ થઈ જાય છે. હા, જનરલી એ લોકોનું એવું જ હોય છે કે ભાઈ આજે 10,000 નાખ્યા ને તો મને આજે 5 તો મળવા જ જોઈએ એમ. એમની જીદ હોય છે માર્કેટ સામે, અને જે માર્કેટ છે ને એ ઇમોશનલેસ છે. એમને તમારી ઇમોશન્સની નથી ખબર કે આ વ્યક્તિને 5,000 જોઈએ જ છે એમ. તો એ તમારી જીદ થઈ ગઈ અને ત્યાં. જે ટ્રેડર છે એ ઇમોશન સાથે ચાલતો હોય છે કે હમણાં હા, પાછા આવશે. હમણાં જ પાછા આવશે એમ. અને 5,000નો પ્રોફિટ આપી પણ દે છે માર્કેટ, પણ પછી એની ગ્રીડ વધી જાય કે ચાલ ને થોડુંક વધારે કરી લઉં, અને વધારે ને વધારેના ચક્કરમાં એ મોટો લોસ બુક કરતો હોય છે. ઇન શોર્ટ તમે ક્યારે એન્ટ્રી કરવું અને ક્યારે નીકળવું એ પહેલેથી ફિક્સ હોવું એ જોઈએ. પહેલેથી તમારું સેટ હોવું જોઈએ. પ્રી માર્કેટ પહેલાં માર્કેટ 9:15 ખુલે છે તો તમારે 8:30 વાગ્યાથી લઈને 9:15 સુધી સ્ટડી કરવી જોઈએ કે આજે માર્કેટમાં કઈ મૂવમેન્ટ છે, રાતે કઈ આપણું માર્કેટમાં કઈ એવી ન્યૂઝ આવી છે કે જેનાથી માર્કેટમાં આપણને લોસ જવાના ચાન્સીસ છે અથવા તો પ્રોફિટ થવાના ચાન્સીસ છે. આ બધું તમારે પહેલાં તો સ્ટડી કરવું જોઈએ એન્ડ પછી તમે એન્ટ્રી લો.
અને એ બી તમારે જો તમને સ્ટડી હોય તો જ તમે એન્ટ્રી લો, એવું નહીં કે કોઈની ટિપ્સથી એન્ટ્રી લો. ઓકે. ધારો કે ₹1,00,000 કેપિટલ છે, એમાં 30% તમે ટ્રેડ કરો છો હમ, અને એવું માની લો છો કે મારે 5,000 કે 10,000 પ્રોફિટમાં નીકળવું છે. હમ. તો એમાં લોસ કેટલો બુક કરવો જોઈએ? લોસ તમારે જે કેપિટલ નાખ્યું છે જે 30%, એમનો 5%નો જ તમારો લોસ હોવો જોઈએ. જે ઓકે. તમે બીજા ટ્રેડમાં કવર કરી શકો, અથવા તો તમે એટલો જ લોસ લો કે જે તમે બીજા દિવસે કવર કરી શકો. ઓકે. સેમ ડે કવર કરવા નહીં જાવ એમ. લાઈક કે મેં 20,000નો ટ્રેડ લીધો ₹1,00,000ની અંદરથી, તો આજે સપોઝ મારે 15,000નો લોસ છે, તો હું એ માઇન્ડસેટ સાથે નહીં ચાલું કે આજે ને આજે બીજો ટ્રેડ મને મળે છે ને તો લઈ લઉં. હું એ લોસને કાલે કવર કરવાની ટ્રાય કરીશ. એવું તો નહીં જ કે હું કવર કરી જ લઈશ, પણ એવું કે ટ્રાય કરીશ એમ. એવું કેમ કે બીજા દિવસે કવર કરવાનું? એ એક તમારે કોઈ બી ધંધો હોય ને તો ડિસિપ્લિન જરૂરી છે, અને એઝ અ સ્ટોક માર્કેટ ટ્રેડર તમારી અંદર ડિસિપ્લિન હોવું જરૂરી છે. અને માર્કેટ ઇમોશનલેસ છે, સો એમને મારી ઇમોશન્સની નથી ખબર કે હીર આવે છે તો 15,000 તો બુક કરીને જ જશે. સો આ રીતના કોમન મિસ્ટેક્સ હોય છે બધાને. અચ્છા, ઘણી બધી બહેનો એવી હોય છે કે વેલ એજ્યુકેટેડ હોય છે, પણ આફ્ટર મેરિડ લાઈફ એમની પાસે એવા કોઈ સ્કોપ નથી રહેતા કે ભાઈ બહાર જઈ શકીએ, એમને ટ્રેડિંગ શીખવું હોય. તો એ વાત સાચી છે કે પુરુષો કરતાં ગર્લ્સમાં ડિસિપ્લિન થોડીક વધારે જોવા મળે છે, અને એમને આ સ્ટોક માર્કેટ શીખવું હોય તો શું કરી શકે? ઓકે, હા, એ વાત તો પેલી તો સાચી છે કે બોયઝ કરતાં ગર્લ્સ વધારે આગળ છે આ ફિલ્ડમાં. જસ્ટ બિકોઝ એનું એક રીઝન છે કે ગર્લ્સ છે ને એમની પાસે પેશન્સ લેવલ બહુ વધારે હોય છે. લાઈક કે કોઈ બી ટ્રેડનો ટાર્ગેટ છે ને એ 50 થી 60 પોઈન્ટનો મૂક્યો હોય ને, તો બોયઝની અંદર એ વસ્તુ ના હોય. એ સામે છે ને બીજો કોઈ ટ્રેડ લઈ લે છે કે ભાઈ 50 પોઈન્ટ તો ઓલરેડી મને મળવાના છે તો હું બીજો ટ્રેડ લઉં. બટ ગર્લ્સ છે ને એ પોતાના ટાર્ગેટ સુધી ઊભી રહે છે એમ. અને જે મેરિડ વુમન્સ છે એમની પાસે એક તો સેલ્ફ માટે ટાઈમ હોય ને તો એ આ વસ્તુ કરી શકે છે. લાઈક કે પોતાની જાતને એ ટાઈમ દઈ શકતી હોય ને તો આ વસ્તુ પોસિબલ છે. બિગનર્સ પાસે એવી કોઈ ફેસિલિટી હોવી જોઈએ કે ભાઈ આટલી આટલી વસ્તુ હોય તો જ તમારે ટ્રેડ કરવો જોઈએ, કે સીધા મોબાઈલમાંથી ચાલુ પડી જવાનું? નહીં, એક તો પહેલાં તો મોટું સેટઅપ બિગેનર્સને ના લેવું જોઈએ. લાઈક કે કવ ડિસ્પ્લે છે વગેરે, 5-6 ફોન છે, આ બધું એક દેખાવો છે એમ. પહેલું તો તમારી પાસે એક મિનિમમ લેપટોપ હશે તો બી ચાલશે, અને એક ફોન હોવો પણ જરૂરી છે. ટૂંકમાં એને ચાર્ટ તો જોવો જ પડશે હા, બટ બિગનર્સે. ચાર્ટ અને જેટલી સ્ટડી કમ્પલસરી છે એ તો એમને જોશે જ. ઘણા બધા બિગનર્સ તો એવા હોય છે કે હાલતા ચાલતા ટ્રેડ કરતા હોય, આમ છાની ઓકે. કેટલી ટ્રેડ કરતા હોય. એમનું તો હું મતલબ પર્સનલી હું પણ નથી કરતી. લાઈક મને તો એક્સપિરિયન્સ છે, છતાં પણ હું એ વસ્તુ નથી કરતી કે પ્રોપર સેટઅપ નહીં હોય ને તો ટ્રેડિંગ ના થાય એમ. ઓકે. અને ઘણા બધા આજે ટેલિગ્રામમાં ચેનલમાં કે બધા અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં આવતું હોય છે કે ફ્રી ટિપ્સ, ફ્રી અલ્ગો સિસ્ટમ ને બધું, પછી ઘણા બધા લોકો સાથે એમાં ફ્રોડ પણ થતું હોય છે. હા, એ તો પહેલાં તો લોભામણી લાલચ છે. લાઈક કે જે લોકોની એક્યુરેસી છે માર્કેટમાં એકચ્યુઅલી, એમને તો મારો સવાલ એ છે કે એમને તમારે ફોન જ નહીં કરવો પડે. હવે સપોઝ આજે મારી 90% એક્યુરેસી માર્કેટમાં છે, તો મારે બીજા કોઈને ફોન કરવાની જરૂર નથી કે તમે મારું પ્રીમિયમ લો અથવા તો મારા ટ્રેડ જુઓ. તો હવે આજે લોકોને સેમ ફોન આવતા હોય છે કે તમે અમારો ડેમો જુઓ, અમારું પ્રીમિયમ લો. તો એક વસ્તુ છે કે તમને કોઈ ડેમો આપે ને તો એ ખરાબ નથી જ આપવાના. અચ્છા. એમનું બેસ્ટ હશે એ જ તમને ડેમોમાં આપશે. પણ પહેલાં તો હું એવું કહું છું કે તમે એમનો રિસર્ચ કરો કે એની કંપની એક્ઝેક્ટલી ક્યાં છે, એ વ્યક્તિ કોણ છે, એ કામ શું કરે છે, અને પછી એમનો ડેમો લો. ડાયરેક્ટ તમે ડેમો લેશો ને તો ડેમોમાં બી તમારે લોસ જવાના ચાન્સીસ છે. એ લોસ બી કરાવશે, એની પાછળનું એક રીઝન છે કે સપોઝ હવે આજે મેં તમને કોઈ ટ્રેડ આપ્યો છે તો હું તમને એમાં લોસ કરાવવાની છું, કેમ કે તમે મારું પ્રીમિયમ લેશો. હું તમને એવું કહીશ કે સર તમારે લોસ થયો છે ને તો તમે મારું પ્રીમિયમ જોઈન કરો, અને એમાં હું તમને કવર કરાવી આપીશ. આ સાયકોલોજી જનરલી લોકોની હોય છે. મેં એવું પણ ક્યાંક સાંભળ્યું હતું કે માર્કેટમાં બહુ ડેટા એ લોકો પૈસા આપીને કલેક્ટ કરતા હોય છે, પછી હજાર જણના ગ્રુપ બનાવતા હોય છે, 500ને કોલ આપે, 500ને પુટ આપે. 500નો તો સાચો પડવાનો છે, પછી ધીમે ધીમે ફિલ્ટર કરતા જાય અને એમાં છેલ્લે 0 થઈ જાય, પાછું નવું ગ્રુપ એ લોકો ક્રિએટ કરતા હોય છે. એ લોકોની બી સેમ મેન્ટાલિટી છે. લાઈક કે કેવું, તમને કોલ આપ્યો છે મેં, તો કોલ તો મારો સાચો જ પડવાનો છે, તમે મારું પ્રીમિયમ લેવાના જ છો, કેમ કે તમે મારો ડેમો જોવા જ આવ્યા હતા. અને જે બીજા 500 લોકો છે ને એમને પુટ આપીશ કે જે લોસ કરવાના છે, તો હું એમને એમ કહી શકીશ કે તમારો લોસ થયો છે ને તો મારું પ્રીમિયમ લો એમ. તો મતલબ કે એ લોકોની માઇન્ડસેટ એવું હોય છે કે બંને સાઈડથી અમને પ્રોફિટ થવો જ જોઈએ. અને
મોસ્ટલી લોકો લોસમાં જ હોય છે, જે લોકો બીજાની ટિપ્સ લે છે મારા ખ્યાલથી. લોકો ઇઝી વે છે પૈસા કમાવાનો એવું વિચારીને આમાં આવતા હશે? કેવા પ્રકારના લોકો માટે સ્ટોક માર્કેટ છે ને કેવા પ્રકારના લોકો માટે નથી? ઓકે, સો હા, આમાં તો જે લોકોની અંદર પેશન્સ છે ને એ વ્યક્તિ લોંગ ટાઈમ ટકી શકે છે માર્કેટની અંદર. અને જે લોકોને થોડા થોડા પ્રોફિટ બુક કરવા છે, એ લોકો માટે માર્કેટ છે, કે જેમની પાસે પેશન્સ લેવલ વધારે છે એ લોકો માટે તો ખાસ નથી, કે જે 500 નાખીને 1000ની એક્સપેક્ટેશન્સ રાખે છે. લાઈક કે મેં નાખ્યા છે ને તો મને તો મળવા જ જોઈએ. આ વસ્તુ જેમના માઇન્ડમાં હોય ને એમને તો હું એવું જ કહું કે માર્કેટની અંદર નહીં આવો, કેમ કે એ લોકો જ લોસ કરશે અને પછી બહાર માર્કેટમાં એવું કહેશે કે શેર બજાર તો એક સટ્ટો છે, જુગાર છે, એની અંદર નહીં પડો. બીકોઝ એ લોકો શીખ્યા જ કેમ કે નથી. એ લોકો એક તો શીખા નથી અને એમને લોસ થયો છે, એમની મેન્ટાલિટી ત્યાં જ ખરાબ થઈ ગઈ કે આ વસ્તુ ખરાબ છે. શીખ્યા વગર તો આમાં પડવું જ ના જોઈએ. આ તો એક આગ શીખ્યા છે. પછી પણ તમે પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ કર્યા પછી પણ તમે નાનેથી શરૂઆત કરો. એવું Okay. નહીં કે શીખીને ડાયરેક્ટ તમે ટ્રેડ લો. 2 થી 3 વર્ષ સુધી ડીપ સ્ટડી કરો કે માર્કેટનો વે કયો છે, ચાર્ટ રીડ કરતા શીખો અને પછી આ વસ્તુની અંદર તમે નાની એવી શરૂઆત કરો. પહેલા જ સ્ટાર્ટિંગમાં તમે 10 થી 15 લોટ નહીં લઈ લો, 1 થી 2 લોટથી કામ કરો અને તમારું પેશન્સ લેવલ પહેલાં ચેક કરો, પછી આ વસ્તુમાં તમે એપ્લાય કરો. ઓકે, માની લો કે 9 ને 15 માર્કેટ ઓપન થાય છે સવારે, તો કોઈ પણ વ્યક્તિ હોય એને શું ડેટા ચેક કરવો જોઈએ? એનું રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? પહેલાં તો 9-15 પહેલાં તો એમનો ટાર્ગેટ સેટ હોવો જરૂરી છે કે મારે આજે માર્કેટની અંદરથી 5000નો પ્રોફિટ અથવા તો 5000નો લોસ લેવો છે. સેકન્ડ, કે એમને બધા ડેટા જોવા પડશે, ન્યૂઝ ચેક કરવા પડશે કે આજે માર્કેટ કોલ સાઇડ છે કે પુટ સાઇડ છે. ન કે બીજાને ટિપ્સ પર ચાલવાનું કે ભાઈ 9-15 ટિપ્સ આવશે ને હું કોલ લઈ લઈશ, પુટ લઈ લઈશ. ડેટા ચેક કરો, ન્યૂઝ ચેક કરો અને પહેલાં તો તમારો ટાર્ગેટ સેટ કરો. ડેટામાં શું ચેક કરવું જોઈએ? ડેટામાં ઓપ્શન ચેનનો ડેટા છે એ તમે ચેક કરી શકો છો તમારા માઇન્ડ માટે. મતલબ કે બહુ સારો એવો ડેટા હોય છે, એનએસસીની વેબસાઇટ પરથી તમને ઇઝીલી મળી રહેશે. અને બીજું કે તમારું સ્ટ્રેટેજી જે છે, લાઈક કે કોઈ લોકો છે જે ઇન્ડિકેટર બેઝ કામ કરતા હોય છે, કોઈ છે વોલ્યુમ પર કામ કરતા હોય છે, કોઈ છે સપોર્ટ રેઝિસ્ટન્સ પર કામ કરતા હોય છે. તો એમનું તો પહેલાં જે બેઝ ઉપર કામ કરે છે ને એ તમારું સ્ટ્રોંગ હોવું જરૂરી છે. તો પહેલાં તો એ ડેટા ચેક કરો કે તમે કયા બેઝ પર કામ કરવા માંગો છો. ઘણા લોકો ચાર્ટના આધારે પણ વર્ક કરતા હોય છે. ચાર્ટના આધારે લોકો વોલ્યુમથી કામ કરતા હોય છે, પણ ક્યારેક એવું બી બને કે વોલ્યુમ ફેક બી હોઈ શકે છે. જરૂરી છે કે એનએસસીની વેબસાઇટ પર જઈને પહેલાં તો ડેટા જુઓ અને ન્યૂઝ જુઓ. ઓકે, સેબીના રિપોર્ટ પ્રમાણે કેટલા લોકો લોસ કરતા હશે દર વર્ષે આમાં? સેબીનો રિપોર્ટ છે 99% લોસ અને 1% પ્રોફિટ. તો આ 99% લોકો એવું તો શું કરવું જોઈએ કે 1%ના લોકોની હરોળમાં એને ઊભા રહે? જનરલી તો એ લોકો પહેલાં તો માઇન્ડસેટ રાખે કે આટલો એટલે આટલું જ જોઈએ છે. વધારે ગ્રીડ ન હોવી જોઈએ. આ માર્કેટ એવું છે કે તમને એક ટાઈમ પર ગ્રીડ વધારે આપે, કે જ્યારે તમે બિગેનર હોય ને તો ત્યારે માર્કેટમાં તમારો ગુડ લક ચાલતો હોય. લાઈક કે કેવું કે તમે એઝ અ બિગેનર છો માર્કેટમાં, તો એમને ખબર જ હોય કે આ બિગેનર છે અને એની અંદર લાલચ હોવાની જ છે. એમ ડાયરેક્ટ કોઈ વસ્તુ નહીં શક્ય બને કે તમે લાઈક કે પહેલેથી કોઈ ડિસિપ્લિનમાં નથી જ હોતું. એમને ડિસિપ્લિનમાં આવવા માટે 21 ડેઝ જોઈએ કોઈ બી વસ્તુની હેબિટ પાડવા માટે. તો માર્કેટમાં જનરલી તમને એ સ્ટાર્ટિંગ બેઝ ઉપર પ્રોફિટ આપશે એન્ડ વધારે જ આપશે, જે તમે એક્સપેક્ટ બી નહીં કર્યો હોય એનાથી વધારે તમને પ્રોફિટ આપશે. પછી તમને ગ્રીડ થાય કે આજે 5000 નહીં ખાધા તો બી મને આટલા મળ્યા, તો કાલે 50,000 નાખું તો આટલા મળશે, 5 લાખ નાખું તો આટલા મળશે. એમ કરીને લોકો વધારે લોસ બુક કરે પ્રોફિટેબલની જગ્યાએ. ઘણા બધા લોકો અલગ અલગ કોર્સિસ પણ અવેલેબલ થયા છે, સેલ કરતા હોય છે, તો પછી એમાં તો કેવી રીતે નક્કી કરવું કે આમાં બેસ્ટ કોણ છે? જનરલી તો તમે એમનું પહેલાં તો પીએનએલ ચેક કરો. પીએનએલ ચેક કર્યા પછી એમની એનાલિસિસની તમે એક્યુરેસી જુઓ કે માર્કેટની અંદર પોતાનું એનું એનાલિસિસ કેટલું છે. પછી એ વ્યક્તિ તમને સેલ કરી શકે કોઈ બી કોર્સ. સપોઝ આજે હું તમને કોઈ કોર્સ સેલ કરું છું પણ મને એકચ્યુઅલમાં ખબર જ નથી સપોર્ટ રેઝિસ્ટન્સ શું છે, તો હું તમને કઈ રીતના શીખવવાની છું. એન્ડ જનરલી 100 રૂપિયાથી બી સ્ટોક માર્કેટનો કોર્સ મળે છે અને લાખ રૂપિયાનો બી મળે છે.
તમારી માસ્ટરી શેમાં છે? લોકો ઓપ્શન કરતા હોય છે, ફ્યુચર કરતા હોય છે, કે ભાઈ કોઈ લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. મેન તો હું છે ને એક સ્કેલ્પર ટ્રેડર છું. ઓકે. લાઈક સ્વિંગ બી મને ફાવે છે, બટ હું એક સ્કેલ્પર ટ્રેડર છું અને સ્પેશિયલી હું સેગમેન્ટમાં નિફ્ટી સેગમેન્ટમાં હું કામ કરું છું. લાઈક કે પહેલેથી હું નિફ્ટીની અંદર મારી સ્ટડી છે આજથી 4 વર્ષ પહેલાંમાં. તો નિફ્ટીની કઈ મુવમેન્ટ ક્યારે આવવાની છે ને એ આઈડિયા મને હોય છે, કેમ કે પહેલેથી મેં એ ચાર્ટને જ રીડ કર્યો છે. એન્ડ ચાર્ટ છે ને એક લેંગ્વેજ ટાઈપ હોય છે, કે જે લેંગ્વેજ તમારે શીખવી હોય ને એ તમને આઈડિયા હોય કે હવે મારે ગુજરાતી શીખવું છે, તો પહેલેથી તમને ખબર હોય ગુજરાતી વર્ડ કયો છે. તો મેં એ ચાર્ટની રીડિંગ પહેલેથી શીખી છે, જ્યારથી ચાર્ટ બન્યો ત્યારથી. તો એની કઈ એવી મુવમેન્ટ છે ને એ સ્પેશિયલી મને આઈડિયા આવી જતો હોય છે, લાઈક કે આજે માર્કેટની આ મુવમેન્ટ છે તો એ રીડિંગ હું ઇઝીલી કરી શકું છું. મતલબ ચાર્ટ પોતે જ બોલે છે. હા, ચાર્ટ તમને જ પોતે કહેશે કે આ રીતના આજે માર્કેટમાં મુવમેન્ટ આવવાની છે. પણ એ જનરલી લાઈક કે બિગેનરને ના ખબર પડે. તમને કેવી રીતે ખબર પડી જાય કે આજે મૂવમેન્ટ આવવાની છે? મારી પહેલેથી આમ જ સ્ટડી છે. એક ચાર્ટમાં જ હું કહી શકું કે હું આ ચાર્ટમાં રીડ કરી શકું એમ. લાઈક બેંક નિફ્ટીમાં હું એટલું શ્યોરિટી સાથે ના કહી શકું કે આ રીડિંગ છે એમ. કેમ કે નિફ્ટીના ચાર્ટની એક્ઝેક્ટલી મુવમેન્ટ મને આઈડિયા છે એમ, કે આ સેકન્ડે આ જ મુવમેન્ટ આવશે, આ સેકન્ડે આ જ મુવમેન્ટ આવશે. મતલબ તમે સ્પેસિફિક એક સબ્જેક્ટ પકડી રાખ્યો. ઘણા લોકો શું કરતા હોય કે સ્ટોકમાં પણ ટ્રેડિંગ કરે, નિફ્ટીમાં પણ કરે, બેંક નિફ્ટીમાં પણ કરે. તો જનરલી એ વસ્તુ ન કરવી જોઈએ. એઝ અ બિગિનર તમે આવો છો ને તો તમારી પાસે એક તો માઇન્ડ જરૂરી છે સેટ હોવું કે ભાઈ તમારે આમાં એટલે આમાં જ ટ્રેડિંગ કરવું છે. એવું નહીં કે હવે સપોઝ આજે તમને બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટ મળી ગયા છે તો લોકો છે ને સેન્સેક્સમાં જશે, કેમ કે બેંક નિફ્ટી કરતાં સેન્સેક્સના પોઈન્ટ વધારે હોય છે. તો એની માઇન્ડસેટ એવું હોય કે ચલો સેન્સેક્સમાં બી 100 પોઈન્ટ લઈ લઈશ, પછી એ જશે નિફ્ટીમાં. તો ડેમાં તમારે એક જ પોઝિશન હોવી જોઈએ, ન કે 3 થી 4. આ બધી હેબિટ્સ પાડવી પડે. આ બધી હેબિટ તમને 21 ડેઝે પડે. તમારી સાથે કેટલા લોકો અત્યારે મતલબ જોડાયેલા છે સોશિયલ મીડિયાથી કે રીતે? એમ તો જનરલી 3000 થી 3500 લોકો મારી સાથે છે. કેવા કેવા અનુભવો થાય છે? એ લોકો તરફથી શું મેસેજીસ આવે છે? અમુક લોકો જે છે એમને તો સ્પેશિયલી મારા પાસેથી એ લોકો ડિસિપ્લિન શીખ્યા છે કે હા, તમારું જે ડિસિપ્લિન છે ને એ અમને ગમ્યું, એપ્લાય કર્યું અને ત્યાર પછી અમે પ્રોફિટેબલ છીએ. એન્ડ જનરલી જે સ્ટુડન્ટ્સ લોકો છે એમના એવા મેસેજીસ આવતા હોય કે મેડમ હજુ એક ટ્રેડ આપો ને. હજુ એક ટ્રેડ આપો એમ. જેમનો ટાર્ગેટ મારો ડન થઈ ગયો હોય છે, હું ડેલીનો એક જ ટ્રેડ કરું છું, તો એ એક ટ્રેડ જનરલી ડન થઈ ગયો હોય ને પછી એમનો મેસેજ હોય કે મેડમ હજુ એક ટ્રેડ આપો ને. એ ઓલરેડી પ્રોફિટમાં છે છતાં એમને બીજો ટ્રેડ જોઈએ છે, તો એમને એક હેબિટ પડી ગઈ છે આ કે એક તો ટ્રેડ જોઈએ જ, એમ કે 3:30 સુધી મારે ટ્રેડિંગ કરવું જ છે. ટ્રેડિંગ પહેલા અને ટ્રેડિંગ પછીની લાઈફ કેટલી બદલાઈ છે? જનરલી તો બહુ સારી એવી બદલી છે મેં લાઈફ. લાઈક પહેલાં કેવું કે મને ઉઠવામાં બહુ આળસ ચડતી હતી જ્યારે સ્ટડી કરતી હતી ત્યારે. એન્ડ હવે તો કેવું કે 9:15 માર્કેટ ખુલે ને એટલે હું 8 વાગ્યા પહેલાં તો રેડી થઈને બેસી ગયો હોય એમ, કે 8 વાગે પહેલાં હું જાગી જાઉં. લાઈક કે કેવું કલાક તો મને જોઈએ જ મારા સ્ટડી માટે. અચ્છા, 1 અવર. અને જનરલી ટાઈમ વેસ્ટ બહુ ઓછો કરું છું હવે મારી લાઈફમાં. પહેલાં બહુ વધારે કરતી હતી, બટ એઝ અ ટ્રેડર બન્યા પછી બહુ ઓછો ટાઈમ વેસ્ટ કરું છું. એક ટ્રેડર જ ટાઈમની વેલ્યુ સમજી શકે, નહીં? યસ. તો કોઈ એવી સ્ટ્રગલ છે, એવી કોઈ મેમરી છે લાઈફમાં જેને તમને ડિસ્ટર્બ કર્યા હોય, ભલે સફળ થયા પહેલાની વાત છે? હા, એવું બની શકે કે તમે લાઈક કોઈ એવું રિલેશન છે કે જે તમને માઇન્ડ પર ઇફેક્ટ કરી જાય છે. લાઈક સક્સેસફુલ છો તમે, પણ કોઈ એવું રિલેશન આવે છે, કોઈ એવું ઘટના હોય છે તમારી લાઈફમાં કે જે તમને આખું ચેન્જ કરી દે છે, કે હવે આ ફિલ્ડમાં આપણે નથી જવું, અથવા તો નેગેટિવ કરી દે છે. તો એ વસ્તુ મારી સાથે બી બનેલી છે. લાઈક ઘણા બધા લોકો એવા હશે ને કે સારા મૂડમાં ના હોય, કોઈની સાથે ઝઘડો થયો હોય, તો એવા લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ ટ્રેડિંગમાં? હા, એક તો પહેલાં તો તમે જ્યારે 9:15 માર્કેટમાં બેસો છો ને ત્યારે તમારા માઇન્ડમાં કંઈ વિચાર ન હોવા જોઈએ. એક માર્કેટ રિલેટેડ જ વિચાર હોવા જોઈએ. લાઈક 9 વાગે મારે કોઈ સાથે ઝઘડો થયો છે તો મારા માઇન્ડમાં એવા વિચાર ચાલતા હોય કે માર્કેટ પતે ને પછી એને હું જોઈ લઈશ એમ. તો એ વસ્તુ ના હોવી જોઈએ, કેમ કે એની સાથે 2 વસ્તુ થશે. એક તો માર્કેટમાં ધ્યાન નહીં રહેશે, એ લોસ બુક કરશે અને વધારે ગુસ્સો આવશે એમને. તો મારું એટલું જ કહેવું છે કે જ્યારે તમે ટ્રેડ કરવા બેસો છો ને ત્યારે શાંત માઇન્ડની સાથે ટ્રેડ કરો.
કે જેથી તમે ઇઝીલી પ્રોફિટેબલ બની શકો. ઓકે, અને ક્યારેક એવું બન્યું હોય તો ટ્રેડ જ નહીં કરો. અચ્છા, ક્યારેક મૂડ ખરાબ હોય તો ટ્રેડ નહીં ટ્રેડ કરવાનો, જ નહીં કરો એમ. કારણ કે એની ઇફેક્ટ માર્કેટ પર થશે. પડશે અને તમારા કેપિટલ પર વધારે પડશે. વોટ ઇઝ યોર સપોર્ટ સિસ્ટમ? મારા પેરેન્ટ્સ કે જે મને સપોર્ટ નહીં કરત ને તો આજે કદાચ હું આ લેવલ પર ના કામ કરત. એન્ડ વધારે મારા પપ્પા કે એઝ અ ઇન્ડિયન ફેમિલીથી આવું છું તો આ વસ્તુ મારા માટે બહુ ટફ છે. શેર બજાર વર્ડ જ મારા માટે બહુ ટફ છે. મેના ટોણા મારે છે લોકો. બહુ જ પહેલાં હતા એવા લાઈક કે જ્યારે શરૂઆત કરી ને ત્યારે પરિવારના લોકો આવીને કહી જતા મારા પપ્પાને કે છોકરી છે 2 વર્ષમાં સાસરે જતી રહેશે, આ વસ્તુ પાછળ નહીં બગાડો તમારા પૈસા, બધું જ ઝીરો કરી દેશે એમ. પણ ત્યારે મારા પપ્પાને મારા પર વિશ્વાસ હતો કે નહીં, મારી છોકરી સક્સેસ થશે જ. એન્ડ બહુ સપોર્ટ રહ્યો છે એમનો મારી લાઈફમાં. ફેમિલીમાં કેટલા લોકો છે? અમે 4 લોકો છીએ. મારી મોટી સિસ્ટર, મમ્મી, હું અને પપ્પા. મેં એવું પણ જાણ્યું તમારા વિશે કે બધી જ રિસ્પોન્સિબિલિટી આટલી નાની ઉંમરમાં તમારા માથે છે ફેમિલીની. હા, એક હતી નહીં પણ મેં જ્યારથી હું સમજવા શીખી છું ને ત્યારથી મેં એવું વિચાર્યું કે હું ફેમિલીનું બધું જ કરી શકીશ. કે મારા પપ્પાને છોકરો નથી ને તો હું એમનો છોકરો બનીશ એમ. મારા અંદર પહેલેથી એ વસ્તુ હતી. ગોલ્ડન ટિપ્સ ફોર બિગનર્સ. એમ પર્સનલી તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું એવું કહીશ કે તમે માર્કેટમાં ડિસિપ્લિન સાથે કામ કરો, ટાર્ગેટ સેટ કરીને કામ કરો અને ઓછા કેપિટલથી કામ કરો અને પોતાના કેપિટલથી કામ કરો, ન કે કોઈ બીજાના કેપિટલથી. ઓકે, એનો ઇફેક્ટ બી પડશે તમારા પર કે સપોઝ તમે કોઈ પાસેથી પૈસા ઉછીના લઈને કામ કરો છો ને તો તમારી અંદર એક ફિયર હશે, એવો ડર હશે મારે એને પૈસા તો દેવાના જ છે. અને એ ડરના ચક્કરમાં તમે ગ્રીડ વધારશો અને એ ગ્રીડથી તમે જે એકચ્યુઅલ પ્રોફિટ કરવાના હોય એ લોસમાં ચેન્જ કરી દેશો. તમે ઘરેથી ટ્રેડ કરો છો કે તમારી કોઈ ઓફિસ છે કે અને તમે કોઈ ઓફલાઈન બેચ ચલાવો છો? મતલબ આ જે લોકો જોડાયા કેવી રીતે જોડાયા, અને કોઈ વ્યુઅર્સ હોય તો તમારી જર્ની જોઈને અગર તમારી સાથે જોડાવું હોય તો કેવી રીતે જોઈન થઈ શકે એ લોકો? હા, પર્સનલી મારી એક ઓફિસ પણ છે અને તમારે જો જોઈન કરવો હોય તો હું નંબર પણ તમને આપી દઈશ કે જેનાથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ને મતલબ શીખી પણ શકે છે તમારી શીખી પાસે? પણ શકો છો પણ એક ડિસિપ્લિન સાથે કે જે હું તમને ડિસિપ્લિનના પોઈન્ટ્સ આપું છું ને એ તમે એપ્લાય કરશો તો જ તમે પ્રોફિટેબલ બનશો. નકર તો મારી જેમ બહુ બધા મેન્ટોર છે માર્કેટમાં કે જે તમને શીખવાડી તો દેશે પણ એકચ્યુઅલ તમારે જોવાનું છે કે તમારે કેટલો પ્રોફિટ કરવો છે. ઓકે, એ ડિસિપ્લિન પોઈન્ટ્સ તમારા જ હોવા જોઈએ. તમારો સૌથી મોટો લોસ? ઓકે, સો જ્યારે હું શીખતી હતી ત્યારે મારો એક દિવસનો લોસ હતો 4.5 લાખ રૂપિયા, જે મેં મારી લાઈફમાં નહીં ટોટલ લોસ જોયો હતો. કેટલો કરેલો છે એવું યાદ છે કે? ટોટલ લોસ તો 50 થી 60 લાખ આજથી 2 વર્ષ પહેલા. કે જે મેં પૈસા કમાણા હતા એ મારા એક રિલેશનના મતલબ કે જે અચ્છા, માર્કેટમાં લોસ નથી કર્યા તમે? નહીં, મેં માર્કેટમાં જ લોસ કર્યો છે Okay. પણ મારું માઇન્ડ નહીં હતું સેટ. માઇન્ડ ડિસ્ટર્બ હતું? માઇન્ડ ડિસ્ટર્બ હતું ને Because મેં of? મતલબ કે કેવું કે કોઈ રિલેશન હોય અથવા તો Okay. કોઈ ફ્રેન્ડશિપ હોય તો હા. જેમાં મારે ઝઘડો થયો હોય ને એ ઝઘડાની સાથે હું ટ્રેડિંગ કરવા બેસું છું અને એ દિવસે જ મારે લોસ હોય છે. અને બીજા દિવસે એવું કે એના લીધેથી મારે કેમ લોસ થયો. પહેલાં તો આ માઇન્ડ જ સેટ નહીં હતું મારું કે બીજાના લીધેથી હું મારા માર્કેટની અંદર ઇફેક્ટ કરું છું. ને સૌથી મોટો પ્રોફિટ? સૌથી મોટો એમ તો જનરલી ઓલમોસ્ટ બધું મેં અત્યારે કવર કર્યું છે 60 થી 70 લાખ જેવું. પણ એક દિવસનો મારો પ્રોફિટ ગણું ને તો 4.5 થી 5 લાખ રૂપિયા. અને એ ડે બી મને યાદ છે કે જે વેલેન્ટાઇનનો દિવસ હતો એમ કે Okay. વેલેન્ટાઇનના દિવસે મને એટલો પ્રોફિટ હતો. ઓકે, એટલે કોઇન્સિડન્ટ હતો એવો. ઇટ્સ કોઇન્સિડન્સ. તમે નાની મતલબ એવરેજ કેટલી અમાઉન્ટથી ટ્રેડિંગ કરો છો આ પ્રોફિટ માટે, એવું કંઈ? ના, જનરલી એવું નથી પણ મારું એક ટાર્ગેટ સેટ છે કે ભાઈ મને મહિનાના આટલા જ કમાવા છે અને એ ટાર્ગેટ પરથી હું વીકલી ટાર્ગેટ સેટ કરું છું ને વીકલી ટાર્ગેટ પરથી મારો દિવસનો ટાર્ગેટ સેટ હોય છે પર્સન્ટેજમાં? પર્સન્ટેજમાં. શું નામ છે તમારી મતલબ જે કંપની કે ઓફિસ? HBK ફાઇનાન્સ. વિઝન શું છે આગળના 5-10 વર્ષની? HBK ફાઇનાન્સ તો પહેલાં મેં મારા પપ્પાના નામેથી ચાલુ કરેલું છે કે હીર ભીમજીભાઈ ખીમાણી. Okay. આજની જનરેશનમાં ફાધરને સાથે લઈને ચાલું છું. એન્ડ વિઝન એવું છે કે મારી અલગ અલગ બ્રાન્ચીસનું છે અને મેઇન વિઝન મારું એવું છે કે હું 100 ગર્લ્સને ફ્રી ટ્રેડિંગ શીખવાડી શકું કે જે મારી જેમ ડિપેન્ડ પોતાના પર હોય
કે બીજાને એ હેલ્પફુલ થઈ શકે. મારું મેઇન મિશન છે. તમે આમ ફીસ લો છો પણ આ આમ તમારો હું fees ટાર્ગેટ લઉં છે છું. કે 100 છોકરીઓને તમે ફ્રીમાં શીખવાડશો. હા, કે જે મારી જેમ જ સેલ્ફ ડિપેન્ડ થવી જોઈએ. વાહ. કે એક સિચ્યુએશનમાં જે હું હતી, મારી પાસે કોર્સ બાય કરવાના પૈસા નહીં હતા. તો એવી ઘણી બધી ગર્લ્સ છે કે જેમને કંઈક કરવું છે, બટ એમની પાસે પૈસા એકચ્યુઅલમાં નથી. એમની કન્ડિશન્સ ના હોય કે કોઈ પાસેથી કોર્સ બાય કરી શકે. એટલા માટે આ મારું મિશન છે. લાસ્ટ મેસેજ ફોર ટ્રેડર. જે બી કરો એ પોતાના ડિસિપ્લિનની સાથે ધીમે ધીમે પ્રોફિટ લેવાની આદત રાખો. કે જેટલા મળે છે એટલા શીખીને ટ્રેડિંગ કરશો કે લોસ કરીને શીખશો. આઈ હોપ કે જેટલા પણ વ્યુઅર્સ હશે એમને આ પોડકાસ્ટ જોવાની બહુ મજા આવી હશે અને તમે જે પણ વિઝન સાથે આગળ ચાલો છો આટલા સારા ભાવ સાથે ઈશ્વર તમારી પણ મનોકામના પૂરી કરે. અને જે પણ લોકોને આમાં કંઈ પણ ક્વેરી હોય તો તમે બેઝિઝક એમના સોશિયલ મીડિયા હેન્ડલ પર મેસેજ કરી શકો છો, કમેન્ટ પણ કરી શકો છો આપણા પોડકાસ્ટની નીચે. તો પોસિબલ હશે તો આપના તમામ સવાલોનો જવાબ પણ આપશે. આવતા સપ્તાહે કોઈ નવી વ્યક્તિ હશે, કહાની પણ નવી હશે. કીપ વોચિંગ ધ GD ગુજરાતી શો. દિલથી બાત કરતા